રોજ શહેરને સ્વચ્છ રાખવા માટે મહેનત કરતો સફાઈ કર્મચારી, પરંતુ જ્યારે પોતાની જિંદગી પર સંકટ આવે ત્યારે તેની વાત સાંભળનાર કંઈ ન હોય ત્યારે માણસ કેટલી હદ સુધી તૂટી શકે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં બનેલી એક ઘટનાએ આ સવાલ ફરી એકવાર ઊભો કર્યો છે, જ્યાં પોતાની જ રજૂઆત સાંભળવા ન આવતા નોકરી છીનવાઈ જવાના ડરે સફાઈ કર્મચારીએ મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજે બપોરે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ વાળા નામના યુવાનને મહાનગરપાલિકાના કમ્પાઉન્ડની અંદર જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિજયભાઈ વાળાને થોડા સમય પહેલા અચાનક નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હોવાના અને તેમની વાત અધિકારીઓ સુધી ન પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હોવાના તેમના આરોપ છે. પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાથી તેમની સાથે ગેરવર્તન કરતું આવવાના પણ ગંભીર આરોપો સામે આવ્યા છે. અને આ આરોપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા નોકરી પરત મેળવવાની કોઈ આશા ન દેખાતા વિજયવાળા માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આખરે નિરાશ થઈને તેમણે મહાનગરપાલિકાના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં વિજયવાળાને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તેમની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તબીબોની ટીમ સતત તેમને સારવાર આપી રહી છે. આ ઘટનાએ મહાનગરપાલિકા તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જો કોઈ કર્મચારી પોતાની નોકરી બચાવવા માટે વારંવાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતો હોય તો શું તેની વાત સાંભળવા પર તંત્રની જવાબદારી નથી? શું કોઈ કર્મચારીને એટલી હદ સુધી નિરાશ થવા દેવામાં આવે કે તેને આત્મહત્યાનો પ્રયાસ કરવો પડે? આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને ખરેખર નોકરીમાંથી કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા, અધિકારીઓ સાથે શું વાતચીત થઈ હતી અને આત્મહત્યાના પ્રયાસ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ, તે તમામ મુદ્દાઓ પર હાલ તો તપાસ ચાલી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો માત્ર એક કર્મચારીનો મામલો નહીં રહે, પરંતુ કર્મચારીઓ સાથે વહીવટી વ્યવહાર અને માનવતા સંવેદનાનો પણ મોટો પ્રશ્ન બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે અને મહાનગરપાલિકાના આ તંત્ર સમગ્ર મામલે શું સ્પષ્ટતા કરે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.